ભક્તિ અને વિશ્વાસ એટલો કરો કે સંકટ તમારા પર હોય અને ચિંતા ભગવાન કરે. ધીરજની એક સીમા હોય છે, જે હદથી વધારે થઈ જાય તો પછી કાયરતા ગણાય છે. વ્યક્તિત્વ એમ જ નહીં નિખરે સાહેબ, સંજોગો અને સમાજના ઘા પણ ઝીલવા પડે છે. હદથી વધારે સીધા હોવું પણ સારું નથી, કારણ કે જંગલમાં સૌથી પહેલા સીધા વૃક્ષોને જ કાપવામાં આવે છે. ચૂપ રહેવાની આદત ક્યારેક ક્યારેક સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે. હસતો ચહેરો એક એવો વળાંક છે જે ઘણાએ મુશ્કેલ કામ સીધા કરી દે છે. તફાવત તો ખાલી વિચારોનો છે સાહેબ, બાકી જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે. ભૂલી જવું એ પણ ઉપકાર છે ભગવાનનો, નહીતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે. ભગવાન ત્યારે ખૂબ જ ખુશ થાય છે જ્યારે એ જુએ છે કે કેટલા દુઃખો હોવા છતાં માણસ એના પર વિશ્વાસ રાખે છે. ખાલી કહેવાથી કોઈ આપણા પર ટ્રસ્ટ નથી કરતું. ટ્રસ્ટ જીતવા માટે વ્યક્તિના દિલમાં ઉતરવું પડે છે.